ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને સોના ચાંદીના વેપારીઓ સાથે દિવાળીમાં તકેદારી અને સાવધાની રાખે તે અંતર્ગત મિટિંગ યોજાઈ। આ તારીખ 10/10/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ડી.આર. પટેલના અધ્યક્ષતા હેઠળ સોના ચાંદીના વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી। આ મિટિંગ દરમિયાન વેપારીઓને સાવધાની, સતર્કતા અને તકેદારી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ડીવાયએસપી ડી.આર. પટેલ તેમજ પીએસઆઈ સી.કે. સિસોદિયા, પીએસઆઈ આર.બી. રાઠોડ દ્વારા વેપારીઓને દિવાળી દરમિયાન વેપારીઓનું જરૂરી સૂચન આપતા કહ્યું હતું કે આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ સાથે આવેલો છે, જેથી લૂંટારૂ ટોળકીઓ અવારનવાર કિમિયા અજમાવી અને લૂંટ કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી દરેક વેપારીઓએ પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવાના હોય છે તેની ખાતરી કરી લેવી, તેમજ દુકાનના તાળા લોકર મજબૂત છે તેની ચકાસણી કરવી અને અજાણ્યા ફરતા વ્યક્તિઓ અથવા શંકમાં લાગતા વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। દુકાને આવનાર ગ્રાહકોમાં જો બાળક લઈને આવે તો તેવા વ્યક્તિઓ સાથે વેપાર કરતા સાવધાની રાખવી, કેમ કે લૂંટારુઓ લૂંટ કરવા માટે બાળકોનો ઉપયોગ વધુ કરતા હોય છે। દિવાળી ટાણે નગરમાં ટ્રાફિક વધુ રહેશે, જેથી વેપાર કરવા માટે વેપારીઓ વેપાર કરતા સતર્કતા દાખવે અને કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। પોલીસ દ્વારા દિવાળી ટાણે નગરમાં વિશેષ પેટ્રોલિંગ વધુ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવશે, તેમજ પોલીસ પોઈન્ટ પણ વધારવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પૂરતી પોલીસ વિભાગ રાખી રહી છે। તેમજ વેપારી વર્ગ પણ પોલીસને પૂરતો સાથ સહકાર આપે, જેથી કોઈ પણ સમસ્યા ન સર્જાય અને સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવી શકાય તે માટે સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી। આગામી તારીખ 22ના રોજ દિવાળીનો તહેવાર આવતો હોય, જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોને પોલીસ વિભાગ તરફથી સોની સમાજના જે વેપારીઓ છે એમની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઝાલોદ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું રીતે કાર્યવાહી કરવી, પોતાના સીસીટીવી ચાલુ રાખવા, પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી, કોઈપણ અજાણી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું, બરાબર, તે બાબતે એમને અવેર કરવામાં આવ્યા। તેમજ પોલીસ વિભાગ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકોની મુદ્દામાલ સેફ રહે તે બાબતે સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે।